અને લાસ્ટ આપણને જે પ્રશ્નમાં આપ્યું હોય એટલે કે આપણને અહીંયા શું આપ્યું છે કે તે વસ્તુના ભાવનો સૂચકાંક સામાન્ય સૂચકાંક આપણે તે સાધન છે એટલે તે અહીંયા લખીએ વસ્તુનો ભાવ શોધવાનો છે તો આપણને વર્ષ 5 આપેલા છે 2011 12 તો અહીંયા આપણે અચલ આધારની રીતથી શોધીએ એટલે તેનું સૂત્ર પ્રમાણે આપણે લખીએ તો પહેલા ચાલુ વર્ષનો ભાવ તો ચાલુ વર્ષ તરીકે કેટલા છે પહેલા 18 આપણે પહેલા એ જાણીએ કે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતમાં પ્રથમ વર્ષનો સૌથી પહેલા પ્રથમ વર્ષનો સામાન્ય સૂચકાંક હંમેશા 100 હોય છે આ યાદ રાખવું એટલે અહીં આપણે બરાબર લખીએ અહીં સૂત્ર પ્રમાણે 100 પછી બીજા વર્ષમાં 18.50 આપણને આધાર વર્ષ તરીકે કેટલા 2011 લેવાના છે તો તેના 18 ગુણ્યા 100 કેટલા થાય 112.78
આપણે પારંપરિક આધારે જોઈએ તો અહીં અચલ આધારની રીત